Good morning to all of you. વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ નંબર 13 સંભાવના ભાગ 5 એમાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. મિત્રો, સ્વાધ્યાય 13.2 આપણે પાછળના લેક્ચરમાં જોયું છે. ત્યાં પછીનો જે ટોપિક છે એ બોર્ડ દ્વારા કેન્સલ કરેલો છે, એટલે પરીક્ષા લક્ષી નથી. એટલે મિત્રો, એના પાછળનો જે ટોપિક છે એની તરફ આપણે ધ્યાન નથી રાખતા. એટલે 13.2 સુધી પરફેક્ટ આપણે આયોજન કરીશું. અને મિત્રો, હવે આપણે પ્રક્રિયા સ્વાધ્યાય 13 ની અંદર લાગતા વળગતા પ્રશ્નોની આપણે વિશેષ ચર્ચા કરીશું. જેટલા પણ પ્રશ્નોની પ્રેઝન્સ છે, હયાતી છે, એટલે કે બોર્ડ દ્વારા, તો એ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. જે પ્રશ્નો કેન્સલ કરેલા છે એની આપણે ચર્ચા કરીશું નહીં મિત્રો. બરાબર છે? તો શરૂઆત કરીએ દોસ્તો. સ્વાધ્યાય 13.0 અર્થાત સ્વાધ્યાય 13 ની અંદર એક્ઝામ્પલ નંબર પહેલો છે મિત્રો, બે ઘટનાઓ A અને B માટે એવું કીધું છે કે P of A not equal to 0 અને પહેલા પોઈન્ટમાં એમ કીધું છે કે A એ B નો ઉપગણ છે. A એ B નો ઉપગણ છે. એ જો B નો ઉપગણ હોય તો આવી રીતે આપણે નોંધીશું. આપણે B by A શોધવું છે મિત્રો, તો પહેલા જવાબને માટે P of B by A, તો સૂત્ર આવશે P of A છેદ B ભાગ્યા P of A. પણ જ્યારે A B માં સમાયેલો હોય તો P of A છેદ B એ વાસ્તવમાં A થશે, એટલે P of A upon P of A. એટલે વાલા મિત્રો, પ્રથમ કિસ્સામાં P of B એટલે કે A ની શરતે B ની સંભાવના મળશે આપણને 1. પછી એનો જ બીજો પ્રશ્ન છે, એમાં એવું લખ્યું છે કે જો A અને B અલગ ઘટનાઓ હોય કે જેમનો છેદ ખાલી ગણ હોય તો મિત્રો આની જે સંભાવના છે એ 0 થશે. તો આ કિસ્સામાં P of B by A બરાબર P of A છેદ B ભાગ્યા P of A. તો B ની શરતી સંભાવના A ની સાપેક્ષે અહીંયા શું મળશે દોસ્તો? 0 મળશે. એટલે આ કિસ્સામાં જવાબ મળશે આપણને 0. બોલો, બરાબર છે દોસ્તો? બાળકોને ખ્યાલ આવી જાય છે? આવે જ ને, કેમ ના આવે? હર્ષોમેઘના બાળકો છે, હોશિયાર બાળકો છે, ગુડ, મહેનતુ બાળકો છે. સરસ. એક્ઝામ્પલ નંબર બીજાની આપણે ચર્ચા કરીશું મિત્રો. એક યુગલને બે બાળકો છે. હવે જુઓ દોસ્તો, બે બાળકો માટે નિર્દેશાવકાશ S બરાબર. હવે બે બાળકો હોય ભાઈ, તો ખબર છે કે કાં તો બાળક તરીકે છોકરો હોય, કાં તો બાળક તરીકે છોકરી હોય. જો છોકરો હોય તો એને B કહીએ બોયઝ માટે, અને જો છોકરી હોય તો એને ગર્લ માટે G કહીએ છીએ. તો હવે
વાલા વિદ્યાર્થી મિત્રો, તો આમાં શું હોઈ શકે? તો બંને બાળકો છોકરાઓ હોય, કાં તો પહેલો બાળક છોકરો હોય, બીજી છોકરી હોય. અચ્છા, 1 2 ની સંકેત આપણે એવું નહીં લખીએ, જો કે 1 2 સંકેત રાખશો તો એ ચાલશે, પણ 1 2 આપણે સંકેત નથી રાખતા, કારણ કે આપણે આવું એક ઉદાહરણ ભણ્યા છીએ. તો એ જ પ્રકારે ઘટકો રાખીશું મિત્રો. આપણે બંને છોકરાઓ હોય, છોકરો છોકરી, છોકરી છોકરો, છોકરી છોકરી, n બરાબર આમાં 4 સભ્યો મળવાના છે, નક્કી વાત છે. હવે અહીંયા એમ લખ્યું છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. તો મિત્રો, સૌથી પહેલા આપણે ઘટના જેમ છે તેમ આપણે ધારતા જઈએ. ઓછામાં ઓછો એક બાળક છોકરો હોય. વાલા દોસ્તો, ઓછામાં ઓછો એક છોકરો એટલે એક છોકરો અથવા એકથી વધારે છોકરો, એટલે 2 છોકરા હોઈ શકે અથવા એક છોકરો હોય તો ચાલશે. આની સાથે સંકળાયેલા ઘટકોની સંખ્યા 3 થઈ, એટલે P of A આવશે 3/4. બોલો દોસ્તો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો તમને? હવે આગળ વધીએ છીએ આપણે. ઘટના બી શું કે છે? ઘટના બી, બંને બાળકો છોકરા હોય, બંને બાળકો છોકરા હોય. બંને બાળકો જો છોકરા હોય તો આમાં એક જ ઘટક મળશે, BB. R બરાબર 1 કહીશું આપણે, તો આની જે સંભાવનાઓ છે P of B R/n એટલે કે 1/4 મળશે. હવે મિત્રો, આપણે A છેદ B જોઈશું તો બંનેની અંદર એક ઘટક કોમન છે, અને તે કયો? BB. તો P of A છેદ B એના બરાબર આવશે 1/4. હવે આપણે જે સંભાવના શોધવાની છે તે મિત્રો, ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ છે. એટલે એનો મતલબ એવું થયું દોસ્તો કે આ ઘટના પ્રથમ ઉદ્ભવી ચૂકી છે. ધ્યાનથી સમજો, આ ઘટના પ્રથમ ઉદ્ભવી ચૂકી છે. તો આગળ જે સંભાવના આપણે શોધવી છે તે એનો ઉદ્ભવ પહેલા થઈ ચૂકેલો છે, તે બી ની શરતી સંભાવના આપણે શોધવાની છે કે બંને બાળકો છોકરા હોય તેની સંભાવના શોધવાની છે. એટલે આપણે બી ની સંભાવના, બી ની શરતી સંભાવના શોધવાની છે મિત્રો. બોલો, ખ્યાલ આવી જાય છે? તો P of A છેદ B ભાગ્યા P of A. આની સંભાવના આવશે 1/4, આની સંભાવના આવશે 3/4, તો કુલ સંભાવના મળશે આપણને 1/3. બોલો, અહીંયા સુધી વાત બિલકુલ બરાબર છે દોસ્તો? મીત, જીત, પ્રીત, પ્રણવ, યશવી, પૂજા, દિયા, રિયા, વિરલ, રુચિત, દોસ્તો બધા ધ્યાન આપો છો ભાઈ? હા, ગુડ, બહુ સરસ. દિવ્યા, હા, વેરી ગુડ દોસ્તો. હવે આની અંદર જ બીજો પ્રશ્ન છે, આની અંદર જ કે જો મોટું બાળક છોકરી હોય, હવે આને ઘટના નામ આપીએ, ઘટના બીજી આપીએ C. મોટું બાળક છોકરી હોય. ચલો, મોટું બાળક જો છોકરી હોય તો એમાં ઘટકો શું આવી શકે? તો પહેલી ગર્લ હોય. નાનું બાળક ગમે તે હોય, પણ મોટા બાળકની આપણે વાત કરી છે. તો જો આમાં શું આવી શકે?
જી બી ઘટક આવી શકશે અને જી જી ઘટક આવી શકે. બોલો, ખ્યાલ આવી જાય છે? મોટું બાળક છોકરી હોય એમ. તો આના સભ્યોની આપણે સંખ્યા વિચારીએ તો r બરાબર 2 થશે. માટે p ઓફ c પેપ્સી આની સંભાવના 2/4 એમ રાખવું હોય તો એ ચાલશે ને 1/2 લખવું હોય તો પણ ચાલશે. હવે આપણે ઘટના ડી ધારીએ છીએ. બંને બાળકો શું હોય? છોકરી હોય. હવે બંને બાળકો જો છોકરી હોય તેમાં ગર્લ જીજી સંકેત જ આવશે, એટલે કે p ઓફ d મળશે આપણને 1/4. હવે દેખાય છે મિત્રો કે c છેદ d લેશો તો આ બંનેમાં જી જી કોમન ઘટક આવશે, એટલે p ઓફ c છેદ d એના બરાબર 1/4. હવે આપણે જે શોધવાનું છે તેની સંભાવના મિત્રો, કે જો મોટું બાળક છોકરી હોય એમ આપેલ હોય એટલે એનો ઉદ્ભવ પહેલા થઈ ચૂક્યો છે, એટલે ઘટના c નો ઉદ્ભવ પહેલા થઈ ચૂક્યો છે. તો બંને બાળકો છોકરી હોય અર્થાત d ની શરતી સંભાવના આપણે શોધવાની છે મિત્રો. તો p ઓફ d છેદ c ભાગ્યા p ઓફ c, એટલે આ સંભાવના મળશે આપણને 1/4 અને આ મળશે આપણને 2/4, અર્થાત આની સંભાવના મળશે આપણને 1/2. બોલો વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બરાબર છે? બધાને સમજાય છે ભાઈ? સમજાય તો હા કહેવાનું. એકવાર દાખલાને બરાબર જોઈ લેશો દોસ્તો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ છીએ. દાખલા નંબર 8. યાદચ્છિક રીતે પસંદ કરેલ લીપ વર્ષમાં 53 મંગળવાર હોય એની સંભાવના કેટલી? એક વસ્તુ યાદ રાખીશું દોસ્તો, લીપ વર્ષમાં 53 મંગળવાર આવે તેની સંભાવના આપણે શોધવાની છે દોસ્તો. એક વાત નક્કી કરીએ કે લીપ વર્ષમાં 366 દિવસ હોય અને દર 7 દિવસે એક વાર મળશે. દર 7 દિવસે કોઈ એક વાર આવશે. એમાં સોમવાર પણ આવી શકે, મંગળવાર આવી શકે, બુધવાર આવી શકે. તો અહીંયા આપણે 366 ભાગ્યા 7 લઈશું
તો 7 5 35 થશે 1 અને 7 2 14, એટલે બીજા 2 દિવસ વધશે. કહેવાનું તાત્પર્ય કે આમાં 52 મંગળવાર આવશે, એ નક્કી વાત છે. 52 મંગળવાર આવે, રવિવાર આવે, સોમવાર, બધા 52 આવશે ભાઈ. એટલે 52 મંગળવાર તો આવશે જ. આ સમજાઈ ગયું મિત્રોને? પણ હજુ 2 દિવસ બાકી બચે. એ 2 દિવસ પૈકી કયા કયા દિવસ હોઈ શકે? એટલે બચેલા 2 દિવસ પૈકી જુઓ કોણ કોણ હોઈ શકે? તો સોમવાર હોય, મંગળવાર હોય. મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે. બુધવાર હોઈ શકે એટલે બુધ ગુરુ હોઈ શકે. ગુરુ શુક્ર હોઈ શકે. શુક્ર શનિ હોઈ શકે. શનિ રવિ હોઈ શકે અને રવિ સોમ હોઈ શકે મિત્રો. એટલે આટલી જોડ બની શકે છે. તો મિત્રો આને આપણે નિર્દેશ અવકાશ S કહી શકીએ. સોમ મંગળની જોડ બની શકે 1 2 3 4 5 6 અને 7. n બરાબર આપણે 7 કહીશું. આની અંદર 7 જોડમાંથી હવે આપણે કોઈ ઘટના એ કહીએ કે ભાઈ લીપ વર્ષમાં 53 મંગળવાર આવે. હવે મંગળવાર આવે એવા ઘટકો તમે જુઓ તો એક સોમ મંગળ થાય અને મંગળ બુધ થાય. શક્ય ઘટનાઓ આમાંથી શક્ય ઘટકોમાં સોમ મંગળ અને મંગળ બુધ કહી શકીએ દોસ્તો. તો હવે આ 2 ઘટકો થયા મિત્રો. તો P of A બરાબર R બરાબર 2 થાય મિત્રો અને કુલ 7 ઘટકો છે. તો આની સંભાવના આવશે 2/7. બોલો ખ્યાલ આવી જાય દોસ્તો? એટલે જે 2 દિવસ બચ્યા છે એ 2 દિવસમાં કાં તો સોમ મંગળ હોય કાં મંગળ બુધ હોય, તો જ 53 મંગળવાર થશે કુલ. તો મિત્રો આવી રીતે આપણે આ સંભાવના શોધી શકીએ. એકવાર ફરીથી સરખી નજર રાખી લેશો દોસ્તો. ચલો ક્લિયર મિત્રો એકદમ. હવે આગળ વધીશું બીજા પ્રશ્નમાં.
એક્ઝામ્પલ નંબર 17 MCQ છે મિત્રો. જો A ઉપગણ B, સોરી એવું નથી, થોડો ફેરફાર કરીશું આપણે. બે ઘટનાઓ A અને B આપેલી છે, એમને માટે P of A not equal to 0 છે, P of B by A બરાબર 1 છે. તો શું થઈ શકે આની અંદર? તો મિત્રો આનો મતલબ થાય P of A છેદ B ભાગ્યા P of A એના બરાબર 1, અર્થાત P of A છેદ B બરાબર P of A. તો આનો મતલબ એવો થાય મિત્રો કે A છેદ B બરાબર A. તો એનો અર્થ એવો થયો કે A સંપૂર્ણપણે B માં સમાયેલો છે, તો જ બંનેનો છેદગણ ગણ A થશે. તો આના માટે સાચો જે વિકલ્પ આપણે કહીએ છીએ એ વિકલ્પ A આનો સાચો જવાબ છે. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી વાત તમારા મગજમાં ઉતરે છે બરાબર? આ એકદમ ક્લિયર વાત છે. તો આનો સાચો જવાબ આવશે વિકલ્પ A. એક્ઝામ્પલ નંબર 18 ની આપણે વાત કરીશું. P of A by B is greater than P of A. તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે? આનું સૂત્ર થશે મિત્રો P of A છેદ B ભાગ્યા P of B is greater than P of A. એક વાત નક્કી છે કે P of A હંમેશા ધન હોય, P of B પણ ધન હોય, એટલે આપણે આમ પણ લખી શકીએ P of A છેદ B ભાગ્યા P of A is greater than P of B. આને આપણે સ્થાન પરિવર્તિત બી કરી શકીએ છીએ, તો પણ અસમતા બદલાશે નહીં એમ કહીશું આપણે. તો હવે આનો આધાર શું થશે? આમાં કહી શકીએ ને P of B by A is greater than P of B. તો B by A greater than P of B, આના માટે સાચો વિકલ્પ આવશે વિકલ્પ C. આનો જુઓ સાચો જવાબ છે મિત્રો. બોલો ખ્યાલ આવી જાય છે કે જો આમ હોય તો આપણે આમ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જાય છે? ચાલો એક્ઝામ્પલ નંબર 19. જો A અને B બે કોઈ પણ ઘટનાઓ છે તથા P of A પ્લસ P of B માઇનસ P of A અને B એના બરાબર જો P of A હોય તો શું સત્ય થાય? આનો અર્થ તમે સમજ્યા? P of A અને B, જો મિત્રો P of A અહીંયાથી અને P of A અહીંયાથી આપણે કેન્સલ તો કરી જ શકીએ ને ભાઈ. ના તમે જુઓ ને, હું તો શું કહું છું, તમે જે દેખાય તે પણ બોલો, બરાબર છે? તો હવે આપણને શું મળશે? P of A માઇનસ P of A છેદ B બરાબર 0 મળશે કે નહીં? હવે મિત્રો આવું કહી શકીએ P of A બરાબર P of A છેદ B. આવું ક્યારે શક્ય છે? તો આનો મતલબ એવો થયો મિત્રો કે A બરાબર A છેદ B થયા કે નહીં? હવે વળી પાછી આ ચર્ચા મળી આપણને. હવે આને લઈએ ભાગાકારમાં આ બાજુ. તો 1 is equal to P of A છેદ B ભાગ્યા P of A. તો 1 is equal to P of B by A કહેવાશે મિત્રો. 1 is equal to P of B by A. અને આવો વિકલ્પ તો ક્યાં જોવા મળે છે? જુઓ મિત્રો, આપણને વિકલ્પ A માં આનો જવાબ સાચો આપણને મળે છે. બોલો બધાને ખ્યાલ આવ્યો? એકવાર ફરીથી આ પ્રશ્ન પર નજર ફેરવી દેશો મિત્રો.
હવે મિત્રો પ્રશ્ન નંબર જે 7 છે એ બે રીતથી ગણી શકાય છે, જેમાં એક રીત બહુ જ લાંબી છે અને બીજી રીત છે ટૂંકી રીત, પણ એના આપણે પ્રશ્નો એટલે કે બર્નોલી પ્રયત્નોવાળા પ્રશ્નો એ આપણે અહીંયા બોર્ડ તરફથી કેન્સલ છે, એટલે આપણે બંને પ્રકારે એને જો ગણવાની કોશિશ કરીએ મિત્રો, આપણે વાત કરીશું એક્ઝામ્પલ નંબર 7. જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી એક પાસાને વારંવાર ઉછાળવામાં આવે છે. મિત્રો પાસાને ઉછાળવાની ઘટના સાથે સંકળાયેલા ઘટકો માટે નિર્દેશાવકાશ, તો એ નિર્દેશાવકાશ S બરાબર 1, 2, 3, 4, 5 અને 6 મળી શકશે. બીજું, પાસો ઉછાળવાની જે ક્રિયા છે એ નિરપેક્ષ ઘટના છે મિત્રો, આ ધ્યાન રાખજો. આ નિરપેક્ષ ઘટના આવશે પાસો ઉછાળવાની. કેમ? કારણ કે પહેલી વખત પાસો ઉછાળીએ તો જે ઘટકો મળે એટલા જ ઘટકોની શક્યતા બીજા વખતે મળવાની રહે છે. સમજાઈ ગયું? ઓકે. પણ હવે આપણો પ્રશ્ન શું છે અહીંયા કે આપણને પૂર્ણાંક 6 મળવો જોઈએ. હવે એ માટે આપણે 6 ઘટના ધારીએ કે ઘટના એ પાસાને ઉછાળતા પૂર્ણાંક 6 મળે. વાત બરાબર સમજો મિત્રો, પાસાને ઉછાળતા પૂર્ણાંક 6 મળે એને આપણે સફળતા કહીએ છીએ, એ સક્સેસ છે. હું પ્રથમ રીતની વાત કરી રહ્યો છું મિત્રો, એટલે આપણે એને સક્સેસ કહીએ, S. મિત્રો બર્નોલી પ્રયત્નોમાં જે સફળતા હોય એ સફળતાની સંભાવનાને P કહીશું આપણે. તો પૂર્ણાંક 6 મળે એવો એક જ સભ્ય છે તો એ 1/6 કહેવાય. આ P એટલે સફળતાની સંભાવના છે અને એ આપણને જોઈએ છે. Q એક નિષ્ફળતાની સંભાવના છે, જો 6 ન મળે તો 1 - P 1 - 1/6 એટલે એની સંભાવના 5/6 મળશે. ચલો ખ્યાલ આવી જાય છે. પાસાને મહત્તમ 6 વખત ઉછાળવાનો છે, એટલે બર્નોલી પ્રયત્નો જે આવશે, અને યાદ રાખો દોસ્તો, બર્નોલી પ્રયત્નો બધા કેવા પ્રયત્નો હોય? નિરપેક્ષ પ્રયત્નો હોય. એટલે જે પણ નિરપેક્ષ પ્રયત્નો બધા જ ટોપિકને આપણે આ અનુસંધાનમાં ગણી શકીએ છીએ. બર્નોલી પ્રયત્નો ટોટલ 6 છે. એવું કેમ ખબર પડી આપણને? કારણ કે રકમમાં લખ્યું છે કે 6ઠી વખત પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે, એટલે 6 વખતની અંદર 3 વખત જ પૂર્ણાંક 6 મળવો જોઈએ. P of x બરાબર સૂત્ર છે મિત્રો NCx 6CX. અચ્છા, આવું નહીં કરીએ, આપણે થોડો ફેરફાર લાવીશું. હવે આપણે અહીંયા પ્રશ્નને બરાબર સમજીએ મિત્રો. બર્નોલી પ્રયત્નો પણ આપણે 6 નહીં ગણીએ. અચ્છા, કેમ 6 નહીં ગણીએ? બર્નોલી પ્રયત્નો આપણે ગણીશું માત્ર ને માત્ર 5. કેમ એવું? હા, 6ઠી વખત ઉછાળવાનું તો છે, પણ 6ઠી વખતે માત્ર ને માત્ર શું મળે છે આપણને? તો પૂર્ણાંક 6 જ મળે છે. એટલે 1 થી 5 પ્રયત્નોમાં, બરોબર ધ્યાનથી સમજો મિત્રો, અહીંયા 1 થી 5 વખત પાસો ઉછાળતા
6 પૂર્ણાંક 2 વખત મળે અને છઠ્ઠી વખત પૂર્ણાંક 6 મળે. આ બરોબર સમજજો મિત્રો. તો હવે જે સંભાવના આપણે શોધવાની છે તે પ્રથમ 5 પ્રયત્નોની સંભાવના અલગ આવશે અને છઠ્ઠી વખતની સંભાવના અલગ આવશે. પણ છઠ્ઠી વખતે આપણને સફળતા મળી જ જાય છે એટલે એના માટે આપણે P રાખીશું. જ્યારે અહીંયા આવશે સૂત્ર 5cx p raised to x અને q raised to 5 minus x. આવું બર્નોલી પ્રયત્નોમાં સૂત્ર છે મિત્રો. દોસ્તો ફરી એકવાર પાસે ધ્યાન આપી દો તમે. NCX જેટલા બર્નોલી પ્રયત્નો હોય એનું સૂત્ર છે P of x is equal to x. સૂત્ર છે NCX P raised to x into Q raised to n minus x. જે n બરાબર જે આપેલા હોય તે પણ x લઈ શકીએ તો 0 1 2 એમ કરતા કરતા n સુધી આપણે લઈ શકીએ છીએ મિત્રો. પરંતુ અહીંયા x બરાબર આપણે 2 લેવાના છે કારણ કે આ વિકલ્પમાં 2 વખત પૂર્ણાંક 6 મળશે અને અહીંયા પૂર્ણાંક 6 એક વખત મળશે એટલે ટોટલ મળ્યા 3 વખત. ચલો 5c2 p એટલે 1/6 એની 2 ઘાત રહેશે 5/6 એની 5 minus 2 ઘાત રહેશે. 5c2 એટલે 5 ફેક્ટોરિયલ 5 + 6 = 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 1/36 થશે અને 5 ની 3 ઘાત ભાગ્યા 6 ની 3 ઘાત. આમાં મિત્રો 5 ફેક્ટોરિયલ સુધીના પદ કેન્સલ થશે. 3 ફેક્ટોરિયલ સુધી 4 × 5 ભાગ્યા 2 6 નો વર્ગ અહીંયા 36 મળશે. ચલો પછી 5 નો ઘન છે તો 125 મળશે અને આ 216 મળશે. ચલો 4 9 36 થશે 125 × 5 એટલે 625 2 9 18 ગુણ્યા 216 કરીશું એટલે 23,328 આ મળશે વેલ્યુ આપણને. બોલો ખ્યાલ આવી જાય છે? એકદમ ક્લિયર છે વાત? આ મિત્રો પ્રથમ રીતની આપણે જે ચર્ચા કરી એ રીત છે. અને બીજી રીતની વાત કરું મિત્રો તો આની અંદર છેલ્લા પ્રયત્નોમાં તો આપણને પૂર્ણાંક 6 મળે જ છે, પણ પ્રથમ 3ની આપણે જે ચર્ચા કરીએ છીએ પ્રથમ 5 ઘટનામાં, તો માનો કે પહેલી ઘટનામાં આપણે પૂર્ણાંક 6 મળે, બીજીમાં 6 મળે, ત્રીજી ચોથી ને પાંચમીમાં પૂર્ણાંક 6 ન મળે. પછી એવી રીતે ક્રમાનુસાર આપણે લેવું પડશે.
અને એના આધારે આપણે ગણતરી કરી અને આ સંભાવના લાવવાની રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી બધું બરાબર છે? એટલે મિત્રો સંભાવના પ્રકરણમાંથી આપણે આટલે સુધીના જ પ્રશ્નો સમજદારીપૂર્વક ક્લિયર કરવાના છે. થોડાક MCQ પ્રકારના પ્રશ્નોની આપણે અત્યારે થોડી છણાવટ કરી લઈએ, જેથી તમને ખૂબ વધારે આઈડિયા આવી જાય. બીજા પ્રકારના MCQ ની આપણે ચર્ચા કરવા માંગી રહ્યા છીએ મિત્રો, જરા ધ્યાનથી જોજો. ઓક્ટોબર 2014 ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ઘટનાઓ A અને B એવી ઘટનાઓ છે જેમાં P of A greater than 0 છે અને P of B not equal to 1 છે. તો P of A by B dash આપણે શોધવાનું છે. જુઓ મિત્રો, P of A dash by B આવું હોય તો 1 minus P of A by B આ સૂત્ર છે. A dash એટલે 1 minus P of A કરીએ તેમ, પરંતુ જો ડેશ નીચે હોય તો હવે એનું સૂત્ર શું થશે એ આપણે ગણતરી કરીને સાબિત કરવાનું છે. આપેલા 4 વિકલ્પોમાંથી સાચો જવાબ શોધવો છે આપણે. અચ્છા, એ પણ તમને ચર્ચા કરી દઉં કયા વિકલ્પો આપેલા છે તે. વિકલ્પ A છે 1 minus P of A by B dash, 1 minus P of A by B, P of A dash by B, અને વિકલ્પ D ની અંદર 1 minus P of A dash upon B dash. હવે બધામાંથી સાચો વિકલ્પ શું હશે તે આપણે શોધવો છે. આનું સૂત્ર થશે P of A છેદ B dash ભાગ્યા P of B dash. ઉપરમાં આપણે આમ લખી શકીએ P of A minus P of A છેદ B, આવું કહેવાશે દોસ્તો. હવે આપણે આની અંદરથી P of A છેદ B નું સૂત્ર મૂકીશું, જે સર્વસામાન્ય A યોગ B ના સૂત્ર ઉપરથી છે. P of A વત્તા P of B માઇનસ P of A યોગ B ભાગ્યા P of B dash. જો આ માઇનસ અંદર ગુણી નાખીએ તો P of A કેન્સલ થશે, P of A યોગ B ધન આવશે અને P of B ઋણ આવશે ભાગ્યા P of B dash. હવે મિત્રો અહીંથી આપણે આગળ વધી શકીએ છીએ. P of A યોગ B, P of B એટલે 1 minus P of B dash કહેવાશે ભાગ્યા P of B dash. માઇનસ અંદર ગુણી નાખીએ આપણે, જરા ધ્યાનથી જોજો. તો P of A યોગ B માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ P of B dash ભાગ્યા P of B dash થશે. આને અલગ કરીએ, P of B dash માઇનસ કર્યા પછી 1 માઇનસ P of A યોગ B આખાના છેદમાં આવશે P of B dash. P of B dash ને આના છેદમાં મૂકશો તો અહીંયા 1 મળશે મિત્રો, એકદમ ક્લિયર છે. આના છેદમાં આગળ વધીએ આપણે. P of B dash ભાગ્યા P of B dash માઇનસ 1 માઇનસ P of A યોગ B એટલે P of A યોગ B આખાનો ડેશ થશે ભાગ્યા P of B dash. આ 1 થઈ જશે મિત્રો અહીંયા, માઇનસ P of A dash છેદ B dash ભાગ્યા P of B dash. ચલો ગુણાકારના નિયમ પ્રમાણે આના સ્થાન લખી શકીશું આપણે P of B dash into P of A dash by B dash ભાગ્યા P of B dash. આ અહીંયા કેન્સલ થઈ ગયા મિત્રો, તો અંતિમ જવાબ રહેશે જે વિકલ્પ ડી માં આનો જવાબ છે. બોલો ખ્યાલ આવી જાય છે? પ્રશ્નને મિત્રો
ફરી એકવાર તમે ચેક કરી લેશો. આગળ એક્ઝામ્પલ લઈએ. બે ઘટનાઓ માટે P ઓફ A મળે છે 1/4, P ઓફ A બાય B મળે છે 1/2 અને P ઓફ B બાય A મળે છે 2/3. તો P ઓફ B આપણે શોધવાનું છે. ધ્યાનથી સમજજો, P ઓફ B શોધવું છે આપણે. હવે આપણે આ સૂત્રને કામે લગાડીએ તો આનું સૂત્ર થશે P ઓફ A છેદ B. જરા ધ્યાનથી જોજો મિત્રો, આની ચર્ચા કરી રહ્યા છે આપણે આ બંનેનો ખાસ ઉપયોગ કરીશું. ભાગ્યા P ઓફ A એના બરાબર 2/3. હવે આ આપણે શોધવા જ રહ્યા, તો P ઓફ A છેદ B એના બરાબર 2/3 ઇન્ટુ P ઓફ A એના બરાબર 2/3 ઇન્ટુ 1/4 એટલે આ થશે 1/6. હવે આપણે જે પદ મૂકવાનું છે તે P ઓફ A બાય B એના બરાબર 1/2 આપણે આપેલા છે. આનું સૂત્ર છે P ઓફ A છેદ B ભાગ્યા P ઓફ B એના બરાબર 1/2. હવે આનું મૂલ્ય આપણે આપેલું છે 1/6 અપોન P ઓફ B એના બરાબર 1/2. તો બેને આમ ગુણીએ, આને આમ ગુણીએ મિત્રો, 2 into 1/6 is equal to P of B. તો વાલા મિત્રો P of B શું આવશે? 1/3. એકવાર મિત્રો ચેક કરી લઈશું. ચલો ક્લિયર દોસ્તો, આગળ વધીશું બીજા પ્રશ્નમાં. બે ઘટનાઓ માટે P ઓફ A ડેશ આપણને આપેલા છે 0.3, P ઓફ B ડેશ નથી ભાઈ, P ઓફ B આપેલા છે 0.5, પછી P ઓફ A છે B આપેલા છે આપણને 0.3. તો શોધવું છે P ઓફ B બાય A યોગ B ડેશ. એ આપણે શોધવાના છે કે આ શું થશે. સૌથી પહેલા મિત્રો આપણે આનો અર્થ સમજીએ અને આપણને જે આપ્યું છે તેની ચર્ચા કરીશું. ચાલો મિત્રો, આનું જે સૂત્ર આવશે P ઓફ B બાય A યોગ B ડેશ, તો એનું સૂત્ર છે P ઓફ B છેદ A યોગ B ડેશ ભાગ્યા P ઓફ A યોગ B ડેશ. તો મિત્રો આ પહેલા આપણે અલગથી શોધવું પડશે. ચલો P ઓફ A યોગ B ડેશ, આનું સામાન્ય સૂત્ર છે P ઓફ A વત્તા P ઓફ B ડેશ માઇનસ P ઓફ A છેદ B ડેશ. મિત્રો P ઓફ A વત્તા 1 માઇનસ P ઓફ B કેવા છે.
માઇનસ અહીંયા સૂત્ર બનશે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. હમણાં ભણી ગયા તે પ્રકારે. ચલો પી ઓફ એ આમ તો આપણે આપેલા નથી પણ આગળ વધીએ. +1 માઇનસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ માઇનસ માઇનસ પ્લસ પી ઓફ એ છેદ બી. ચલો પી ઓફ એ અહીંયાથી કેન્સલ થઈ ગયા. 1 માઇનસ પી ઓફ બી છે 0.5, પી ઓફ એ છેદ બી છે 0.3. ચલો એટલે 0.8 આ વેલ્યુ મળશે આપણને. હવે વાત અંશની કરીએ તો અહીંયા છેદનું ચિહ્ન, અહીંયા યોગનું ચિહ્ન. વિભાજનનો નિયમ કહીશું સૌથી પહેલા તો બી છેદ એ યોગ બી છેદ બી ડેશ ભાગ્યા પી ઓફ એ યોગ બી ડેશ. વાલા મિત્રો, બી છેદ બી ડેશ એટલે આવશે ખાલી ગણ. આ ખાલી ગણ આવશે. ખાલી ગણ સાથે કોઈનો પણ યોગ કરીશું તો આ જ આવશે, એ યોગ બી જ આવશે, આ 0 આવી જશે ભાગ્યા પી ઓફ એ યોગ બી ડેશ. ચલો પી ઓફ એ યોગ બી સોરી યોગ નથી, છેદ છે ને, એ છેદ છે. અહીંયા છેદ મળશે તો આ કિંમત છે 0.3 ભાગ્યા 0.8. આનો જવાબ આવશે 3/8 અથવા ભાગાકાર આગળ વધારીશું તો 0.375 આનો આન્સર મળશે. બોલો દોસ્તો, આટલે સુધી બધું ક્લિયર છે? મિત્રો, આમાં અવનવા પ્રશ્નો આ જ પ્રકારના પૂછાય, તમારે ધ્યાન રાખવાનું છે અને સમજદારી રાખવાની છે. ચલો આજના લેક્ચરનો આ લાસ્ટ એમસીક્યુ જોઈશું આપણે. એ અને બી એવી ઘટનાઓ છે કે જેને માટે પી ઓફ એ પણ નોટ ઇક્વલ ટુ 0 છે અને પી ઓફ બી પણ નોટ ઇક્વલ ટુ 0 છે. તો પી ઓફ એ ડેશ બાય બી ડેશ ખાલી જગ્યા છે. વાલા મિત્રો, પી ઓફ એ ડેશ બાય બી ડેશ આનું સૂત્ર મૂકીએ તો એ ડેશ છેદ બી ડેશ ભાગ્યા પી ઓફ બી ડેશ. દ મોર્ગનના નિયમ મૂકીશું આને તો પી ઓફ એ યોગ બી હોલ ડેશ અપોન પી ઓફ બી ડેશ. આને આમ પણ લખાય 1 માઇનસ પી ઓફ એ યોગ બી ભાગ્યા પી ઓફ બી ડેશ. અને મિત્રો, આવો પણ વિકલ્પ અહીંયા આપેલો છે. બોલો, વિચારો જેવી વાત છે કે નહીં? અમુક વાર આપણને લાગશે કે બહુ લાંબુ સાદું આવશે, પણ વિકલ્પ આટલે સુધીનો જ આપણે શોધવાનો છે. બોલો, શોધી શકીશું? વાત એકદમ ક્લિયર છે દોસ્તો. તો આજના લેક્ચરનો સેશન આપણે અહીંયા સુધી રાખીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ કરતા રહો. ધન્યવાદ. આગળ વધતા રહો.